टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। खूब खूब आभार। ये लगातार जो जिंदा बम मिल रहे हैं ये पाकिस्तान के बम हैं और ये बता रहे हैं कि किस तरीके से बिल्कुल बम ये जो लाइव बॉम्ब मिले हैं ये अपने आप में बता रहे हैं कि कैसी कोशिश थी पाकिस्तान की। और लगातार देखिए तस्वीर જે પ્રકારે પાકિસ્તાનની નાપાક હરકત એક બાદ એક સામે આવી રહી છે। ભારત પર સતત હુમલા કરી રહ્યું છે પાકિસ્તાન અને આ તમામે તમામ હુમલાને જવાબ છે તે ભારત ખૂબ જ સરસ રીતે આપી રહ્યું છે, કારણ કે ભારત પાસે વિશ્વની સૌથી શક્તિશાળી એવી ડિફેન્સ સિસ્ટમ S-400 છે। આનો જ ઉપયોગ કરીને પાકિસ્તાન તરફથી આવતા જે પણ ફાઇટર જેટ હોય, ડ્રોન હોય કે પછી મિસાઇલો હોય, આ તમામે તમામ હુમલાને નાકામ કરવામાં ભારત અત્યાર સુધી સફળ રહ્યું છે અને આગળ પણ સફળ રહેશે, કારણ કે S-400 દુનિયાની સૌથી શક્તિશાળીમાંની એક ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે। નર્સરી સામેના જાડી ઝાંખરા વચ્ચે આ જે પાકિસ્તાનનો બોમ્બ છે તે પણ મળી આવ્યો છે। સ્થાનિકે બોમ્બને જોઈને સરપંચને પણ જાણ કરી હતી। સરપંચે ઘટના સ્થળે પહોંચીને આ સ્થિતિનો તાગ મેળવ્યો છે। રાજસ્થાનના જેસલમેરના આ દ્રશ્યો છે કે જ્યાંથી જીવતો બોમ્બ મળી આવ્યો છે। કિશન ઘાટ વિસ્તારમાંથી જીવતો બોમ્બ મળી આવતા હડકંપ મચી ગયો છે। નર્સરી સામેના જાડી ઝાંખરા વિસ્તાર પાસેથી આ બોમ્બ મળી આવ્યો છે। જીવતો બોમ્બ હોવાનું પણ સામે આવી રહ્યું છે। સ્થાનિકે આ બોમ્બને જોઈને તાત્કાલિક સરપંચને માહિતી આપી હતી। તો રાજસ્થાનમાં પણ પાકિસ્તાન દ્વારા એક બાદ એક મિસાઇલ દ્વારા હુમલા પણ ગઈકાલે કરવામાં આવ્યા હતા, પરંતુ આ તમામે તમામ હુમલાને તોડી પાડવામાં આવ્યા હતા। ભારતની S-400 મિસાઇલ સિસ્ટમ જે ડિફેન્સ સિસ્ટમ છે તે સફળ કારગર થઈ રહી છે, કારણ કે આ જે સિસ્ટમ છે તે દુનિયાની સૌથી શક્તિશાળી સિસ્ટમમાંની એક માનવામાં આવે છે। હવે રાજસ્થાનથી આ દ્રશ્યો આપ સામે આવી રહ્યા છે, જોઈ શકો છો। કિશન ઘાટ વિસ્તારમાંથી જીવતો બોમ્બ મળી આવતા હડકંપ મચી ગયો છે। સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે। નર્સરી સામેના જાડી ઝાંખરા વિસ્તારમાંથી આ બોમ્બ મળી આવ્યો છે। બોમ્બ કોણ અહીંયા મૂકી ગયું તે મુદ્દે પણ હવે તપાસ કરવામાં આવશે। રાજસ્થાનમાં પણ પાકિસ્તાન એક બાદ એક હુમલા કરી રહ્યું છે અને હવે રાજસ્થાનમાંથી બોમ્બ મળી આવ્યો છે। આ સાથે જ રાજસ્થાનમાં આર્મી પણ સક્રિય છે, પોલીસ પણ સક્રિય છે અને આ બોમ્બ અહીંયા કોણ મૂકી ગયું તે મુદ્દે પણ હવે તપાસ કરવામાં આવી રહી છે।